અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા માગસર માસની પવિત્ર સોમવતી અમાસ તથા 2024ની અંતિમ અમાસે સામૂહિક ગાયત્રી મહામંત્ર જપ ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરામાં સંપન્ન. ગાયત્રી પરિવાર શાખા નંબર 4, 5, 6, 7, 8, 9, 10, 12 વીઆઈપી સોસાયટી, ઇસ્કોન વાસણા રોડ, પ્રિયા ટોકીઝ ગોત્રી, પંચામૃત ગોત્રી, શાંતિકુંજ સુભાનપુરા, વર્કશોપ સુભાનપુરા, લક્ષ્મીપુરા શાખા ઓના 250થી પણ વધારે બહેનો ભાઈઓ દ્વારા બપોરે 3 થી 6ના સમયમાં ગાયત્રી મંત્ર જપ દીપયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. વિશેષમાં વડીલ વરિષ્ઠ આદરણીય હસુબેન પાઠકે સુંદર શ્રેષ્ઠ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જપ તપ સાધના દ્વારા પ્રાપ્ત શક્તિ ઉર્જાને જ્યોતિ કલશ યાત્રા આવી રહી છે તેની પૂર્વ તૈયારીમાં નિયોજિત કરો. સંકલ્પ સાથે દરેક શાખાઓમાં ટોળીઓ બનાવી નવા વર્ષના પ્રથમ દિવસે 1 જાન્યુઆરીથી સોસાયટીઓમાં ફોર્મ ભરાવી સોસાયટીમાં દીપયજ્ઞ સાથે સંદેશો પહોંચાડવા માટે યોજના બનાવવામાં આવી. પ્રજ્ઞાપુત્રી શ્રીમતી તારાબેન પંડ્યા દ્વારા જ્યોતિ કલશ યાત્રાનું વિશેષ મહત્વ સમજાવતા અને ગુરુદેવની સાધનાની વિશેષતાઓ અલગ અલગ દ્રષ્ટાંત સાથે સમજાવતા સૌ ભાવ વિભોર બન્યા હતા. ધ ગ્રાન્ડ ગાયત્રી અને પુરોહિત પરિવારનો સૌએ આભાર પ્રગટ કર્યો હતો. અનિલભાઈ રાવલે જણાવ્યું હતું કે વડોદરાની આ અમારી સુભાનપુરામાં ગાયત્રી શક્તિપીઠ છે. આ ગ્રાન્ડ ગાયત્રી હોલ નહીં પણ અમારા સૌનું ગુરુધામ ગાયત્રીધામ છે તેમ જણાવ્યું હતું. प्रभु तुम ही विरल रूपों में हमें बचाते ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. इदं गायत्री प्रचोदयात् स्वाहा. इदं गायत्री इदं नमः. जीवन हो शुद्ध सरल अपना शुचि प्रेम सुधारस बरसाए. यादा का प्रभु ध्यान रहे अभिमान रहे इस देव भूमि में जन्म लिया. तुम्ही आधार सद्गुरु एक तुम्ही सूक्ष्म स्वरूपे પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજી, માં ગાયત્રીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં એના સંરક્ષણમાં શક્તિ સ્વરૂપા માતાઓ, બહેનો, દેવતુલ્ય ભાઈઓ, આપણા પ્રજ્ઞાપુત્રી મીનાબેનની